આજનો આપણો ટોપિક છે ડેટા ટાઈપ વેરિયેબલ્સ એન્ડ કીવર્ડ્સ કેવી રીતે સી લેંગ્વેજની અંદર ડિફાઇન કરાય. ઓકે, લાસ્ટ સેશનમાં આપણે છે ને એક સેમ્પલ પ્રોગ્રામ ક્રિએટ કર્યો હતો જેમાં આપણે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરાયું હતું એન્ડ ન્યૂ લાઇનની અંદર સ્ટેટમેન્ટને કેવી રીતે પ્રિન્ટ કરાય એ જોયું હતું, જેમાં આપણે બેકસ્લેશ એનનો યુઝ કરતા હતા. રાઈટ, હવે લાસ્ટ સેશનમાં જસ્ટ આપણે ખાલી પ્રિન્ટએફની અંદર આપણે સ્ટેટમેન્ટ લખતા હતા અને એને આપણે કમ્પાઇલ કરીને રન કરતા હતા. એમાં છે ને આપણે કોઈ પણ ડેટાને છે ને કમ્પ્યુટરની મેમરીની અંદર સ્ટોર નહોતા કરતા. જસ્ટ એ શું કરતો હતો, કમ્પાઇલ કરતી વખતે એના માટે મેમરી એલોકેટ કરતો હતો. કમ્પાઇલ થઈ ગયા પછી મેમરીને ત્યાંથી શું કરી દેતો હતો, ડીએલોકેટ કરતો. કોઈ પણ ડેટાને આપણે હજી મેમરીમાં પરમનન્ટલી ત્યાં સ્ટોર નહોતો કર્યો. રાઈટ, તો હવે આજે આપણે જોઈશું કે તમારો જે ડેટા છે એ ડેટાને મેમરીમાં કેવી રીતે સ્ટોર કરાય, એ જ મેમરીમાંથી ડેટાને કેવી રીતે રિટ્રાઈવ કરાય અને પ્રોસેસિંગ કરાય. આપણે જે પણ ડેટા લખીએ છીએ એ ડેટામાં આલ્ફાબેટ, ડિજિટ એન્ડ સ્પેશિયલ કેરેક્ટર્સ આટલા જ કોમ્બિનેશનની અંદર આપણે શું કરીએ છીએ, આપણે રાઇટ કરીએ છીએ. બરાબર. સો સી લેંગ્વેજની અંદર શું છે કે આ જે પણ ડેટા આપણે રાઇટ કરીએ છીએ ને એના માટે છે ને ડિફરન્ટ ટાઈપ્સ અવેલેબલ છે. સપોઝ મારે છે ને ડિજિટ ટાઈપ કરવા છે, ડિજિટને સ્ટોર કરાવવા છે તો એના માટે ડિફરન્ટ ટાઈપ અવેલેબલ છે. ખાલી મારે આલ્ફાબેટને જ સ્ટોર કરાવવા છે તો એના માટે ડિફરન્ટ ડેટા ટાઈપ અવેલેબલ છે. મારે છે ને પછી ડિજિટમાં પણ પોઇન્ટિંગવાળી વેલ્યુ મારે સ્ટોર કરાવી હોય તો એના માટે ડિફરન્ટ ડેટા ટાઈપ અવેલેબલ છે. તો આવી શું છે, ડિફરન્ટ ડેટા માટે ડિફરન્ટ ડેટાની ટાઈપ અહીંયા અવેલેબલ છે, જે શું કરે છે, સ્પેસિફાય કરે છે કે આપણે કમ્પ્યુટરની મેમરીમાં કેવા ટાઈપના ડેટાને સ્ટોર કરવા માંગીએ છીએ. There are basically 4 types of data type: basic, derive, enumerations and void. જેમાંથી void આપણે યુઝ કર્યો છે મેઇન ફંક્શનની જોડે, જે કમ્પાઇલ અને સ્ટાર્ટિંગ પોઈન્ટ આપવા માટે યુઝ થાય છે. નાઉ કમિંગ ટુ ધ બેઝિક ડેટા ટાઈપ. બેઝિક ડેટા ટાઈપની અંદર 4 ડેટા ટાઈપનો જનરલી યુઝ થાય છે: ઇન્ટીજર, ફ્લોટ, ડબલ એન્ડ લોંગ. આ જે હું 4 ટાઈપ બોલીને એ 4 ટાઈપ ડિજિટને સ્ટોર કરવા માટે જ યુઝ થાય છે. બટ સપોઝ મારે આલ્ફાબેટ કે કોઈ સ્પેશિયલ કેરેક્ટરને સ્ટોર કરવું હોય તો એના માટે આપણે આ જે કેર લખ્યું છે, દેટ ઇઝ કેરેક્ટર ડેટા ટાઈપ, એનો આપણે યુઝ કરીશું. આઈએનટી સ્ટેન્ડ્સ ફોર ઇન્ટીજર. ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર આપણે ખાલી ન્યુમેરિક વેલ્યુને સ્ટોર કરી શકીએ છીએ અને એ પણ કેવી, પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ, વિધાઉટ ડેસિમલ પોઈન્ટ. ઓનલી જે આપણા નેચરલ નંબર્સ હોય એને જ આપણે આની અંદર સ્ટોર કરી શકીએ. દેન સેકન્ડ ટાઈપ આવે છે કેર. કેર સ્ટેન્ડ ફોર કેરેક્ટર, જેની અંદર આપણે આલ્ફાબેટ કે કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટરને સ્ટોર કરી શકીએ છીએ. થર્ડ આવે છે ફ્લોટ ડેટા ટાઈપ. ફ્લોટ ડેટા ટાઈપ પણ ઇન્ટીજરની જેમ પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ ડિજિટને સ્ટોર કરવા માટે જ યુઝ થાય છે. બટ આમાં જે વેલ્યુ હશે એ આપણી પોઇન્ટિંગવાળી વેલ્યુ હશે, 10.5 - 10.5 સમથિંગ લાઈક ધીસ. એના પછી નેક્સ્ટ આવે છે ડબલ. ડબલ ડેટા ટાઈપ પણ છે ને ફ્લોટ ડેટા ટાઈપ જેવું જ છે, જે પોઝિટિવ નેગેટિવ ડિજિટને સ્ટોર કરવા માટે યુઝ થાય છે, બટ કેવી, પોઇન્ટિંગ વાળી વેલ્યુ. એન્ડ લોંગ ડેટા ટાઈપ છે એ ઇન્ટીજર ડેટા ટાઈપ જેવી જ છે, જે પોઝિટિવ કે નેગેટિવ નોર્મલ ડિજિટને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. આગળ જતાં આપણે જોઈશું ડિરાઇવ ડેટા ટાઈપ્સ, જેમાં એરે, પોઇન્ટર, સ્ટ્રક્ચર યુનિટ કેવી રીતે યુઝ કરાય, એન્ડ એન્યુમરેશન્સ. આ ડેટા ટાઈપ આપણે આગળ જતાં જોઈશું. આજના લેક્ચરમાં આપણે આ જે બેઝિક ડેટા ટાઈપ્સ જોવા મળે છે એને કેવી રીતે ડિફાઇન કરાય, વેલ્યુને કેવી રીતે સ્ટોર કરાય અને રિટ્રાઈવ કરાય એનું એક્ઝામ્પલ જોઈશું. જે પણ આપણે ડેટા ટાઈપ ડિક્લેર કરીએ છીએ ને એ ડેટા ટાઈપમાં શું હોય છે, મેમરીની અંદર એ સ્પેસિફિક સ્પેસ અલોકેટ કરે છે અને એ સ્પેસ કેટલાની હોય છે એ કાઉન્ટ કરવા માટે અહીંયા ડિફરન્ટ સ્ટોરેજ સાઇઝ અવેલેબલ છે. સપોઝ આપણે છે ને આલ્ફાબેટને સ્ટોર કરવા છે તો એના માટે આપણે કઈ ડેટા ટાઈપ મેન્શન કરીશું, કેરેક્ટર. એન્ડ કેરેક્ટર ડેટા ટાઈપ કેટલી બાઇટ ઓક્યુપાય કરે છે, 1 બાઇટ. 1 બાઇટ મતલબ શું, સિંગલ ડિજિટ ઓર સિંગલ આલ્ફાબેટ. રાઈટ, તો આપણે આ કેરેક્ટર ડેટા ટાઈપની અંદર સિંગલ કેરેક્ટરને આપણે સ્ટોર કરી શકીએ છીએ. એના પછી નેક્સ્ટ ડેટા ટાઈપ આવે છે ઇન્ટીજર ડેટા ટાઈપ, જે પોઝિટિવ કે નેગેટિવ ન્યુમેરિક વેલ્યુને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. જ્યારે આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ સ્પેસિફાય કરીશું ત્યારે ટોટલ કેટલા બાઇટ ઓક્યુપાય થશે, 2 બાઇટ્સ ઓક્યુપાય થશે. એના પછી ફ્લોટ ડેટા ટાઈપ આવે છે. ફ્લોટ ડેટા ટાઈપ પોઝિટિવ નેગેટિવ ન્યુમેરિક વેલ્યુઝ બટ પોઇન્ટિંગ વાળી વેલ્યુને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. એન્ડ પોઇન્ટિંગ વાળી વેલ્યુ માટે જ્યારે આપણે ડિક્લેર કરીશું ત્યારે ટોટલ કેટલા બાઇટ ઓક્યુપાય કરશે,
4 બાઇટ ઓક્યુપાય કરશે. એના પછી ડબલ પણ ફ્લોટની જેમ જ છે, બસ ખાલી એની સ્ટોરેજ સાઇઝ શું છે એના કરતાં ડબલ છે. તો જ્યારે આપણી જોડે વધારે પોઇન્ટિંગ વાળી વેલ્યુ હોય ને, લાઈક 8, 10 પોઇન્ટિંગ વેલ્યુ આવતી હોય, ત્યારે આપણે કોનો યુઝ કરીશું? ડબલનો યુઝ કરીશું. એન્ડ લોંગ ઇન્ટીજર જેવું છે, જે નોર્મલ ન્યુમેરિક વેલ્યુને સ્ટોર કરવા માટે થાય છે, બસ ખાલી એની સ્ટોરેજ સાઇઝ શું છે? ડિફરન્ટ છે. એન્ડ આ જે વેલ્યુ રેન્જ આપેલી છે ને, એ મેમરીનું કેલ્ક્યુલેશન અહીંયા આપેલું છે, અને એ જ મેમરીના કેલ્ક્યુલેશનને મેં અહીંયા ઇઝીલી તમને સ્પેસિફાય કર્યું છે કે કેવી રીતે બાઇટના ફોર્મમાં એ ડેટાને સ્ટોર કરે છે. આ એનું ડિટેલ કેલ્ક્યુલેશન છે. ઓકે, તો આપણે ડિટેલમાં જવાની જરૂર નથી, આપણે ખાલી નોર્મલ સ્ટોરેજ સાઇઝ ખબર હોવી જોઈએ કે જેની અંદર આપણે ડેટાને સ્ટોર કરી શકીએ. હવે મેં તો એવું કહી દીધું કે આપણે છે ને, સપોઝ ઇન્ટીજર હોય તો 2 બાઇટ, ફ્લોટ હોય તો 4 બાઇટ, ડબલ હોય તો 8 બાઇટ, આટલી સ્પેસ એલોકેટ થશે. બટ આપણને કેવી રીતે ખબર પડશે કે એકચ્યુઅલીમાં એટલા સ્પેસ ઓક્યુપાય કરે છે કે નથી કરતું? તો એ પણ આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. સી માટે એના માટે પણ એક ફંક્શન અવેલેબલ છે, જેનાથી આપણે આઈડેન્ટિફાય કરી શકીએ કે સપોઝ હું અહીંયા કોઈ ઇન્ટીજર ડેટા ટાઈપ ડિક્લેર કરું તો એના માટે ટોટલ કેટલી સ્પેસ મારી મેમરીની અંદર અલોકેટ થશે. હમણાં એક્ઝામ્પલમાં જોઈએ છે. હવે આવી છે વેરિયેબલ્સની અંદર, જે આપણે ઇન્ટીજર, ફ્લોટ, ડબલ એ ડિફાઇન કરીશું તે તો ખાલી એવું સ્પેસિફાય કરશે કે તમે આવા ટાઈપના ડેટાને તમારી મેમરીમાં સ્ટોર કરવા માંગો છો. બટ હવે જે આપણે સ્ટોરેજની સ્પેસ ક્રિએટ કરી છે, એને યુનિકલી આઈડેન્ટિફાય કરવા માટે આપણે એનું યુનિક નેમ આપવું પડે. તો એ યુનિક નેમ આપવા માટે આપણે કોનો યુઝ કરીશું? વેરિયેબલનો યુઝ કરીશું, જે મેમરી લોકેશનને યુનિકલી આઈડેન્ટિફાય કરવા માટે યુઝ થાય છે. અને આ વેરિયેબલથી જ એકચ્યુઅલીમાં આપણો ડેટા વેરિયેબલની અંદરથી આપણી મેમરીની અંદર શું થશે? સ્ટોર થશે. આ વેરિયેબલની વેલ્યુ આપણે રીયુઝ પણ કરી એઝ વેલ એઝ ચેન્જ પણ કરી શકીએ છીએ. તો સપોઝ મારે છે ને બે નોર્મલ ડિજિટને સ્ટોર કરવા છે, બરાબર, નોર્મલ વિધાઉટ ફ્લોટિંગ પોઈન્ટ. તો એના માટે મારે 2 ટાઈમ્સ ઇન્ટીજર ડેટા ટાઈપને ડિફાઇન કરવી પડે, બરાબર. તો મેમરીની અંદર પણ શું થશે? 2 ટાઈમ્સ એની સ્પેસ એલોકેટ થશે. તો હવે એ દરેક સ્પેસને આપણે યુનિકલી આઈડેન્ટિફાય કરવું હોય તો એના માટે આપણે શું કરવું પડે? એ દરેક સ્પેસને યુનિક નેમ આપવું પડે, અને એ નેમ શું હશે? આપણું વેરિયેબલ નેમ. વેરિયેબલ નેમને ડિફાઇન કરવા માટે સર્ટેન રૂલ્સ છે જે આપણે ફોલો કરવા પડે. જેમાં ફર્સ્ટ રૂલ છે કે વેરિયેબલનું નેમ આલ્ફાબેટ, ડિજિટ કે અંડરસ્કોરના કોમ્બિનેશનની અંદર જ હોવું જોઈએ. એ સિવાય આપણે બીજા એક પણ સ્પેશિયલ કેરેક્ટર્સનો અહીંયા યુઝ ના કરી શકીએ. ફોર એન એક્ઝામ્પલ, મારે @ યુઝ કરવું છે, હેશ યુઝ કરવું છે, ડોલર યુઝ કરવું છે, ના, આપણે આ બધાનો યુઝ ના કરી શકીએ. સ્પેશિયલ કેરેક્ટર્સમાં આપણે ખાલી અંડરસ્કોરનો જ યુઝ કરી શકીએ છીએ. એન્ડ આલ્ફાબેટ, સ્મોલ a to z, કેપિટલ A to Z, જે પણ તમારે યુઝ કરવા હોય તમે કરી શકો છો. દેન વેરિયેબલનું નામ ઓલવેઝ આલ્ફાબેટ કે અંડરસ્કોરથી ચાલુ થવું જોઈએ, ક્યારે બી ડિજિટથી ચાલુ ના થાય. એન્ડ વેરિયેબલના નેમની વચ્ચે ક્યારે પણ વ્હાઇટ સ્પેસ નહીં આવે. એન્ડ વેરિયેબલ નેમ કોઈ પણ કીવર્ડ ના હોવો જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, આપણે ઇન્ક્લુડ લખીએ છીએ તો ઇન્ક્લુડનું શું છે? સી લેંગ્વેજની અંદર સ્પેસિફિક મિનિંગ છે, જે હેડર ફાઇલને ઇન્ક્લુડ કરવા માટે યુઝ થાય છે. તો એને એઝ આપણે વેરિયેબલ નેમ તરીકે યુઝ ના કરી શકીએ. પછી મેઇન છે, તો મેઇન શું છે? એક ફંક્શન છે જે કમ્પાઇલરને સ્ટાર્ટિંગ પોઈન્ટ આપે છે, તો એને આપણે એઝ અ વેરિયેબલ તરીકે યુઝ ના કરી શકીએ. પછી આપણે જે આ ડેટા ટાઈપ જોઈ, ઇન્ટીજર, ફ્લોટ, તો એ બધાનો શું છે? સ્પેસિફિક મિનિંગ છે, તો એને એઝ અ વેરિયેબલ નેમ તરીકે આપણે અહીંયા યુઝ ના કરી શકીએ. તો ચલો પહેલા આપણે એક નોર્મલ વેરિયેબલ ડિક્લેર કરીએ. પહેલા એ કરી દઈએ. પહેલા આપણે એ આઈડેન્ટિફાય કરીએ કે સપોઝ હું છે ને ઇન્ટીજર ડેટા ટાઈપ ડિક્લેર કરું તો મારી મેમરીની અંદર કેટલી સ્પેસ એલોકેટ થશે. ફ્લોટ કરું તો કેટલી થશે? તો ડિફરન્ટ ડેટા ટાઈપની આપણે
સ્ટોરેજ સાઇઝ જોઈએ કે કેટલી આપણી સિસ્ટમમાં ઓક્યુપાય થાય છે. તો એને આપણે પ્રિન્ટ કરાવવાનું છે, એટલા માટે આપણે printf નો યુઝ કરીશું. મેસેજ લખી શકીએ છીએ. પહેલા આપણે ઇન્ટીજર ડેટા ટાઈપની ફાઇન્ડ કરીએ. તો ઇન્ટ ડેટા ટાઈપ. હવે જે સ્ટોરેજની ટાઈપ હશે ને અને જે સ્ટોરેજની સાઇઝ હશે એ આપણને શેમાં રિટર્ન થવાની છે? ન્યુમેરિક વેલ્યુમાં. જો અહીંયા જોઈ શકો છો, મેં ટેબલ આપ્યું છે. એ ટેબલમાં બધી વેલ્યુ શું આવે છે? ન્યુમેરિકમાં આવે છે. 1 બાઇટ, 2 બાઇટ, 4 બાઇટ. તો કોઈ પણ ન્યુમેરિક વેલ્યુને મેમરીમાંથી આપણે આઉટપુટ સ્ક્રીનમાં લોડ કરાવી હોય ને તો એના માટે %d નો યુઝ થાય છે. સો મેસેજ તમારે જે લખો લખી શકો છો. પછી એની એકચ્યુઅલ સાઇઝને પ્રિન્ટ કરવા માટે %d લખીશું. એના પછી ડબલ કોટેશન પછી કોમા ઓપરેટર. એન્ડ હિયર સ્ટોરેજ સાઇઝને ફાઇન્ડ કરવા માટે સી ની અંદર એક ઇનબિલ્ટ ફંક્શન આવે છે, સાઇઝ ઓફ ફંક્શન, જેનો આપણે યુઝ કરીશું. એન્ડ આ ફંક્શનની અંદર આપણી ડેટા ટાઈપને આપણે પાસ કરીશું. તો ઇન્ટીજર ડેટા ટાઈપને રિપ્રેઝેન્ટ કરવા માટે કયો કીવર્ડ યુઝ થાય છે? int. એટલે આપણે ફંક્શનની અંદર int કીવર્ડ પાસ કરીશું. એન્ડ વિથ અ સેમિકોલન. સિમિલરલી ફ્લોટની સાઇઝ પ્રિન્ટ કરાવી હોય તો printf, ન્યૂ લાઇન માટે \n, then float. મેસેજ જે લખવો એ લખી શકો છો. ડેટા ટાઈપ %d and size of ટાઈપ આવી જશે ફ્લોટ. ફાઇલ કરીએ, રન કરીએ. આ જે સ્ટોરેજ સાઇઝ હોય છે ને એ તમારા સિસ્ટમ પ્રમાણે ડિફરન્ટ હોઈ શકે છે, પણ એ ખાલી ઇન્ટીજરમાં જ ડિફરન્ટ હોય છે. જેવી રીતે ઇન્ટીજરની નોર્મલ સ્ટોરેજ સાઇઝ કેટલી છે? 2 બાઇટ્સ છે, બરાબર. બટ મારી સિસ્ટમ છે ને 64 બીટની છે ને, તો એમાં ઇન્ટીજરની ટોટલ સાઇઝ કેટલી? 4 બાઇટની ઓક્યુપાય કરે છે. દેન ફ્લોટની કેટલી છે? 4 બાઇટ છે. ખાલી ઇન્ટીજરની ડિફરન્ટ આવી શકે છે, બાકી બધાની તો સ્ટોરેજ સાઇઝ સેમ જ આવવાની. સપોઝ મારે કેરેક્ટરની પ્રિન્ટ કરાવી છે તો કંઈ નહીં, જે રિમેનિંગ ડેટા ટાઈપ્સ છે એની પણ આપણે સ્ટોરેજ સાઇઝને પ્રિન્ટ કરાવીએ. પહેલા કેરેક્ટર, ડબલ એન્ડ લોંગ. સાઇઝ ઓફ ફંક્શનમાં પાસ કરી દઈએ ડેટા ટાઈપ કીવર્ડ. કમ્પાઇલ કરીએ એન્ડ રન કરીએ. ઇન્ટીજરની 4 બાઇટ, ફ્લોટની 2 બાઇટ, કેરેક્ટરની 1 બાઇટ, ડબલની 8 બાઇટ એન્ડ લોંગની 4 બાઇટ. તો જ્યારે હું આ ડિફરન્ટ ડેટા ટાઈપ સ્પેસિફાઈ કરીશ ત્યારે આટલી સ્પેસ મારી મેમરીની અંદર લોકેટ થશે. તો કેટલી સ્ટોરેજ સાઇઝ અહીં આલોકેટ થવાની છે. હવે આપણે શું કરીએ? એક નોર્મલ વેરિયેબલ ડિક્લેર કરીએ અને એ વેરિયેબલની વેલ્યુને મેમરીની અંદર સ્ટોર કરીએ. તો આને રિમૂવ કરી લઈએ. પહેલા આપણે ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરીએ. તો જ્યારે બી આપણે કોઈ વેરિયેબલ ડિક્લેર કરવાનું હોય એની પહેલા એની ટાઈપ મેન્શન કરવી પડે. કેવા ટાઈપના ડેટાને આપણે સ્ટોર કરવા માંગીએ છીએ. તો આપણો ડેટા નોર્મલ ન્યુમેરિક વેલ્યુ હોવાનો છે, એટલા માટે હું ઇન્ટીજર ડેટા ટાઈપ આપું છું. એન્ડ એના પછી વેરિયેબલ નેમ. વેરિયેબલ નેમ તમે કોઈ પણ આપી શકો છો, બટ એના જે રૂલ્સ છે એ રૂલ્સને ફોલો કરીને જ આપી શકો છો. આલ્ફાબેટથી ચાલુ થવું જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, મારે નંબર સ્ટોર કરવો છે તો હું વેરિયેબલ નેમ આપું છું num1, બરાબર. આલ્ફાબેટ એન્ડ ડિજિટના કોમ્બિનેશનમાં પણ આપી શકીએ છીએ. સપોઝ તમારે અંડરસ્કોર યુઝ કરવો હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. વેરિયેબલ મેં num1 ડિક્લેર કરી દીધો છે. હવે આ નંબરની અંદર આપણે શું કરવાની છે? વેલ્યુને સ્ટોર કરવાની છે. તો એના માટે નેક્સ્ટ લાઇનમાં આપણે લખીશું વેરિયેબલ નેમ. વેલ્યુ ઓલવેઝ વેરિયેબલમાં સ્ટોર થાય, એટલા માટે વેરિયેબલ નેમ લખવાનું ઇક્વલ ટુ કોઈ પણ તમે વેલ્યુ અહીંયા પાસ કરી શકો છો, પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ. તો હું અહીંયા પાસ કરું છું 10. હવે મારે ચેક કરવું છે કે એકચ્યુઅલીમાં num1 માટે જે સ્પેસ એલોકેટ થઈ છે ત્યાં 10 વેલ્યુ સ્ટોર થઈ છે કે નથી થઈ. તેના માટે આપણે શું કરાવીશું? આ વેરિયેબલની વેલ્યુને પ્રિન્ટ કરાવીશું. એન્ડ પ્રિન્ટ કરાવવા માટે printf મેસેજ લખી દઈએ નંબર. ડેટા ટાઈપ કઈ છે આપણી?
ઇન્ટીજર, એટલે જ્યારે આપણે વેલ્યુને સ્ટોર કરાવીશું ત્યારે બી કઈ વેલ્યુ સ્ટોર થશે? ઇન્ટીજર. તો જ્યારે આપણે એને પ્રિન્ટ કરાવીશું ત્યારે પ્રિન્ટમાં પણ કઈ આવવાની છે? ઇન્ટીજર. તો ઇન્ટીજર કાઇન્ડ ઓફ વેલ્યુને પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટએફ ફંક્શનની અંદર આપણે અહીંયા એનું એક ફોર્મેટ છે જેને આપણે યુઝ કરીશું. તો ફોર્મેટ છે %t, જે ખાલી ઇન્ટીજર ડેટા ટાઈપ વાળી વેલ્યુને રિટર્ન કરે છે. એના પછી ડબલ કોટેશન પછી કોમા કરીશું એન્ડ વેરિયેબલ નેમ, જે આપણું વેરિયેબલ નેમ છે એ num1 એને આપણે પાસ કરીશું. હવે આપણે કમ્પાઇલ કરીએ, રન કરીએ, જુઓ num1 ઇઝ 10 જોવા મળે છે. તો આનું એક્ઝિક્યુશન કેવી રીતે કર્યું? સૌથી પહેલા તો num1 માટે સ્પેસ એલોકેટ થઈ, એ num1 ની અંદર કઈ વેલ્યુ સ્ટોર થઈ? 10 સ્ટોર થઈ. અને પછી ચેક કરવા માટે આપણે શું કરાવીએ છીએ? એને પ્રિન્ટ કરાવીએ છીએ. તો નંબર ઇઝ મેસેજ તો એઝ ઇટ ઇઝ આવ્યો, બટ આ %t ની જગ્યાએ કઈ વેલ્યુ પ્રિન્ટ થઈ? તો જે નંબરની અંદર હતી એ. એટલે આ %t માં કઈ વેલ્યુ પ્રિન્ટ થશે? જે તમે ડબલ કોટેશનની બહાર વેરિયેબલ નેમ આપશો ને એ જ વેરિયેબલની વેલ્યુને પ્રિન્ટ થશે. તો આનો મતલબ શું કે આપણી વેલ્યુ સક્સેસફુલી એની અંદર સ્ટોર પણ થઈ ગઈ છે અને આપણે એને પ્રિન્ટ પણ કરાવી દીધી છે. સપોઝ હવે મારે કોઈ બીજો ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરવો હોય, સેકન્ડ નંબરને સ્ટોર કરવું હોય તો વેરિયેબલ્સ ઓલવેઝ ટોપમાં ડિક્લેર કરવાના, બરાબર? તો સેકન્ડ વેરિયેબલ ડિક્લેર કરવા માટે ઇન્ટીજર વેરિયેબલ નેમ આપું છું num. તો આ બંને વેરિયેબલ શું છે? સેમ છે. ડેટા નેમની શું છે? સેમ છે. તો સેમ ડેટા ટાઈપ માટે છે ને આપણે ડિફરન્ટ લાઇનમાં વેરિયેબલ્સ ડિક્લેર કરવાની જરૂર નથી. આપણે સેમ લાઇનમાં પણ એને ડિક્લેર કરી શકીએ છીએ. સો ડેટા ટાઈપ સેમ છે, ખાલી વેરિયેબલ ડિફરન્ટ છે. તો ડિફરન્ટ વેરિયેબલ નેમ લખવા માટે કોમા ઓપરેટર એન્ડ અવર સેકન્ડ વેરિયેબલ નેમ પાસ કરીશું. નાઉ સેકન્ડ વેરિયેબલની વેલ્યુને સ્ટોર કરવી છે, તેના માટે num2 ઇઝ ઇક્વલ ટુ 20. આવી રીતે પણ આપણે કરી શકીએ છીએ. એઝ વેલ એઝ જ્યારે આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ ને ત્યારે જ ઇક્વલ ટુ 20. આવી રીતે પણ આપણે વેલ્યુને સ્ટોર કરી શકીએ છીએ. ડિફરન્ટ લાઇનમાં પણ થાય એઝ વેલ એઝ સેમ લાઇનમાં પણ થાય. તમારે જે રીતે કરવું હોય તમે કરી શકો છો. હવે આ સેકન્ડ નંબરની વેલ્યુને પ્રિન્ટ કરાવી છે તો અગેન printf યુઝ કરીશું. num1 એન્ડ num2. તમે કયું રહેશે? %d, કેમ કે ડેટા ટાઈપ આપણી ઇન્ટીજર છે એન્ડ વેરિયેબલ નેમ ખાલી શું થઈ જશે? ચેન્જ થઈ જશે. એન્ડ ન્યૂ લાઇનમાં લાવવા માટે શું યુઝ કરીશું? \n. રન કરીએ, જો is 10 and number 2 is 20. જે વેલ્યુ આપણે પાસ કરી હતી એ જ વેલ્યુ આપણને અહીંયા પ્રિન્ટ થાય છે. સપોઝ હવે મારે પોઇન્ટિંગ વાળી વેલ્યુને સ્ટોર કરવી હોય તો એના માટે આપણે નેક્સ્ટ લાઇનમાં ન્યૂ ડેટા ટાઈપ ડિક્લેર કરીશું. તો પોઇન્ટિંગ વેલ્યુ માટે આપણે કઈ ડેટા ટાઈપનો યુઝ કરીએ છીએ? ફ્લોટ. એક વેરિયેબલ નેમ છે ને એક ફાઇલમાં આપણે એક જ વાર યુઝ કરી શકીએ. એવરી ટાઈમ વેરિયેબલના નેમ શું હોવા જોઈએ? યુનિક હોવા જોઈએ. તો આ ફાઇલની અંદર હવે હું num1 એન્ડ num2 ને યુઝ ના કરી શકું. તો ફ્લોટ માટે સપોઝ હું વેરિયેબલ નેમ આપું છું num3. ઓકે, એન્ડ પોઇન્ટિંગ વેલ્યુ કોઈ પાસ કરતે 10.5. પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ બંને વેલ્યુ આપણે સ્ટોર કરી શકીએ છીએ. એન્ડ હવે મારે આની વેલ્યુને પ્રિન્ટ કરાવી છે તો printf \n ન્યૂ લાઇન માટે num3 ઇઝ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુને સ્ટોર કરવા માટે આપણે ફ્લોટ ડેટા ટાઈપ યુઝ કરીએ છીએ અને એ વેલ્યુને પ્રિન્ટ કરવા માટે આપણે અહીંયા ડિફરન્ટ ફોર્મેટ સ્પેસિફાયરનો યુઝ કરીશું. ઇન્ટીજર માટે %d એન્ડ ફ્લોટ માટે %f નો યુઝ થાય છે. એન્ડ વેરિયેબલ કયું આવશે? num3. કમ્પાઇલ કરીએ, રન કરીએ, -10.5. હવે આપણે વેલ્યુ શું આપી છે? 10.5. બટ જ્યારે રન થઈને આવે છે ત્યારે પોઈન્ટ પછી કેટલા ડિજિટ જોવા મળે છે? 6 ડિજિટ જોવા મળે છે. તો ઇનિશિયલી જ્યારે બી આપણે ફ્લોટિંગ પોઈન્ટની વેલ્યુને પ્રિન્ટ કરાવીશું ને ત્યારે પોઈન્ટ પછી આપણને 6 ડિજિટ જ જોવા મળશે. સપોઝ તમારે છે ને 6 નહીં, ઓનલી 2 ડિજિટને જ શો કરવા છે. પોઇન્ટિંગ પછીની વાત કરું છું, બરાબર? તો એના માટે આપણે શું કરીશું? આ %f લખીએ છીએ ને એની વચ્ચે પર્સન્ટેજ પછી પોઈન્ટ કેટલા ડિજિટ શો કરવા છે? 2 ડિજિટ. તો પાસ કરી દઈએ 2. તો %.2f. હવે કમ્પાઇલ કરીએ. જેટલી વાર ફાઇલમાં ચેન્જીસ કરે ને એટલી વાર પ્રોગ્રામને રીકમ્પાઇલ કરવાનો એન્ડ રન કરવાનો.
શું પ્રિન્ટ થયા? -10.50. તો તમારે જેટલા પણ ડિજિટ શો કરવા હોય તમે આવી રીતે અહીંયા મેનેજ કરી શકો છો. પછી સપોઝ લોંગ ડેટા ટાઈપ ક્રિએટ કરીએ તો લોંગ માટે વેરિયેબલ નેમ હું આપી દઉં છું num4. લોંગ ઇન્ટીજરની જેવું જ છે, ખાલી બંનેની સ્ટોરેજ સાઇઝ શું છે? ડિફરન્ટ છે. તો તમે ઇન્ટીજર પણ ડિક્લેર કરી શકો છો એઝ વેલ એઝ લોંગ પણ ડિક્લેર કરી શકો છો. જ્યારે તમારો ડેટા વધારે હોય ને ન્યુમેરિકમાં ત્યારે તમે લોંગનો યુઝ કરી શકો છો. સો લોંગમાં હું અત્યારે વેલ્યુ સપોઝ પાસ કરું છું 50. ઓકે, ચલો -50 કરીએ કેમ કે માઇનસ બી વેલ્યુ સ્ટોર થાય છે. એન્ડ હવે રહી ડબલ. સો ડબલને બી વેરિયેબલ ડિક્લેર કરી દઈએ num5. એન્ડ ડબલમાં પણ ફ્લોટની જેમ જ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુને સ્ટોર કરવા માટે થાય છે, પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ. સો 20.5 આપી દઈએ. હવે આ બંને વેરિયેબલની વેલ્યુને પ્રિન્ટ કરીએ. સો /n ન્યૂ લાઈન માટે n નંબર 4. લોંગની વેલ્યુને પ્રિન્ટ કરવા માટે %LD ફોર્મેટનો યુઝ થાય છે. ઇન્ટીજર માટે %D, ફ્લોટ માટે %F એન્ડ લોંગ માટે %LD. લોંગ માટે વેરિયેબલ નેમ શું છે? num4, જેને આપણે પાસ કરીશું. ડબલ માટે પહેલા તો ન્યૂ લાઈન માટે /n મેસેજ આપણે ચેન્જ કરી દઈએ નંબર 5. એન્ડ ડબલ માટે અહીંયા %LF નો યુઝ થાય છે. દેન વેરિયેબલ નેમ ઇઝ num5. કમ્પાઇલ કરીએ, રન કરીએ. વેલ્યુ આપી તે આપણને અહીંયા પ્રિન્ટ થાય છે. ડબલમાં પણ ડિફોલ્ટ તમને છે ને પોઇન્ટિંગ પછી 6 ડિજિટ જોવા મળશે. તમારે 2 ડિજિટ શો કરવા હોય તો જે રીતે આપણે ફ્લોટમાં કર્યું એવી રીતે આપણે સ્ટોર કરી શકીએ છીએ. હવે વાત રહી કેરેક્ટર ડેટા ટાઈપની. તો વેરિયેબલ ઓલવેઝ સ્ટોપમાં જ ક્રિએટ કરવાના. કેરેક્ટર માટે હું વેરિયેબલ ડિક્લેર કરી દઉં છું સપોઝ C1. કેરેક્ટર ડેટા ટાઈપ ઓનલી સિંગલ કેરેક્ટરને જ સ્ટોર કરે છે. એન્ડ સિંગલ કેરેક્ટરને સ્ટોર કરવા માટે આપણે ઓલવેઝ સિંગલ કોટેશનનો યુઝ કરીશું. હું અહીંયા કેરેક્ટર પાસ કરું છું કેપિટલ A. કેપિટલ સ્મોલ જે પણ કેરેક્ટર તમારે પાસ કરવા હોય તમે કરી શકો છો, બટ એટ અ ટાઈમ ઓનલી સિંગલ કેરેક્ટર. આગળ જતાં આપણે જોઈશું કે મલ્ટિપલ કેરેક્ટર કેવી રીતે સ્ટોર કરાય, બટ એઝ ઓફ નાઉ અત્યારે સિંગલ કેરેક્ટર આપણે યુઝ કરવાના છે. જે ડિજિટ હોય છે ને એ ડિજિટને આપણે ડિરેક્ટલી લખી શકીએ છીએ, બટ કેરેક્ટર્સ માટે આપણે ઓલવેઝ કોનો યુઝ કરીશું? સિંગલ કોટેશનનો યુઝ કરીશું અને એમાં જ આપણે વેલ્યુને પાસ કરીશું. હવે કેરેક્ટરની વેલ્યુને પ્રિન્ટ કરાવી છે તો એના માટે મેસેજ ચેન્જ કરી દઈએ, લાઈક કેરેક્ટર માટે ફોર્મેટ સ્પેસિફાયર %C નો યુઝ થાય છે. એન્ડ વેરિયેબલ નેમ આપણું શું છે? C1 એને પાસ કરી. ન્યૂ લાઈન માટે /n યુઝ કરીએ. કમ્પાઇલ કરીએ, રન કરીએ. જો જે આપણે સિંગલ કેરેક્ટર આપે તો એ અહીંયા પ્રિન્ટ થાય છે. તો આવી રીતે ડિફરન્ટ ડેટા ટાઈપની વેલ્યુને આપણે અહીંયા પ્રિન્ટ કરી શકીએ છીએ. તો આ તો મેં નોર્મલ વેરિયેબલ્સની વેલ્યુ કેવી રીતે પ્રિન્ટ કરાય એનું એક્ઝામ્પલ બતાવ્યું. હવે આપણે બે નંબરનું સમ કેવી રીતે પરફોર્મ કરાય એનું એક્ઝામ્પલ જોઈએ. તો આ બધાનું મારે કંઈ કામ નથી તો હું જસ્ટ એને અહીંયાથી ડિલીટ કરી દઉં છું. બે નંબરનો સમ કરવાનો છે તો એના માટે તો બે નંબર જોઈશે. એને મેમરીમાં સ્ટોર કરવા માટે વેરિયેબલ જોઈશે. એન્ડ વેરિયેબલની ટાઈપ ડિફાઇન કરવી પડશે. સો મારે અત્યારે ઇન્ટીજર નંબરનો સમ કરવાનો છે. સો ઇન્ટીજર n1 માં n2 માં સપોઝ હું 20 આપું છું. તો સમ કોનો કરવાનો છે? num1 and num2 નો. 10 + 20 વેલ્યુ શું મળશે? 30. 30 શું છે? ન્યૂ નંબર છે અને એ ન્યૂ નંબરને પણ આપણે શું કરવું પડશે? મેમરીમાં સ્ટોર કરવું પડશે. તો જે સમ કેલ્ક્યુલેટ થાય છે ને એને સ્ટોર કરવા માટે આપણે અહીંયા થર્ડ વેરિયેબલ ડિક્લેર કરીશું જેનું નામ હું અહીંયા આપું છું આન્સર. તો સમને પરફોર્મ કરવા માટે આપણે લખીશું સ્ટોર ક્યાં થવાનો? આન્સર વેરિયેબલમાં. સો આન્સર n1 + n2. વેલ્યુ આપણી વેરિયેબલમાં સ્ટોર છે એટલા માટે આપણે અહીંયા વેરિયેબલના નેમને પાસ કરીએ છીએ. તો સમ કેલ્ક્યુલેટ થઈ ગયા પછી અને પ્રિન્ટ કરવા માટે મેસેજ લખીએ સમ ઇઝ %D કેમ કે આન્સર વેરિયેબલ ઇન્ટીજર છે એન્ડ વેરિયેબલ નેમ.
કમ્પાઇલ કરીએ, રન કરીએ. હવે આને કમ્પાઇલરે કેવી રીતે એક્ઝિક્યુશન કર્યું? તો પહેલા તો num1 અને num2 માટે સ્પેસ એલોકેટ કરી, num1 માં 10, num2 માં 20 સ્ટોર કર્યા એન્ડ આન્સર માટે સ્પેસ એલોકેટ કરી. પછી નેક્સ્ટ લાઇનમાં શું મળે છે? આન્સર ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ n2. આન્સરમાં ઇનિશિયલી કોઈ વેલ્યુ સ્ટોર નથી. હવે 10 પ્લસ 20 થશે ત્યારે 30 થશે. તો 30 કયા વેરિયેબલમાં સ્ટોર થશે? આન્સર વેરિયેબલમાં. અને પછી આપણે શું કરાવીએ છીએ? એ આન્સર વેરિયેબલને પ્રિન્ટ કરાવીએ છીએ. હવે આવી જ રીતે સમ સપોઝ તમારે એક ઇન્ટીજર અને એક ફ્લોટ વેલ્યુનો કરવો હોય તો પણ કરી શકો છો. તો આપણી જોડે બે ઇન્ટીજર વેલ્યુ છે ને તે એક કરીએ, આપણે એક ફ્લોટ વેરિયેબલ ડિક્લેર કરી દઈએ. તો ફ્લોટ વેરિયેબલ નેમ આપી દઉં છું n3, વેલ્યુ આપી દઉં છું 10.5. જ્યારે બી આપણી જોડે છે ને ઇન્ટીજર એન્ડ ફ્લોટ ડેટા ટાઈપ હોય ને ત્યારે ઓબ્વિયસલી આન્સર આપણને શેમાં મળવાનો છે? ફ્લોટમાં મળવાનો છે. તો જે આપણે ઉપર આન્સર વેરિયેબલ ઇન્ટીજર ડિક્લેર કર્યું છે ને એની જગ્યાએ આન્સર વેરિયેબલ હવે કેવું ડિક્લેર કરીશું? ફ્લોટ વાળું, કેમ કે આન્સર આપણને પોઈન્ટમાં મળવાનો છે એટલા માટે. એન્ડ બે ઇન્ટીજરનો તો સમ છે, જોડે આપણે num3 ને પણ એડ કરી દઈએ. કમ્પાઇલ કરીએ, રન કરીએ. જો જનરલી આવવું જોઈએ 40.5, રાઈટ? બટ અત્યારે શું જોવા મળે છે? 0. કેમ? કેમ કે આપણે આન્સર વેરિયેબલ કઈ ડેટા ટાઈપનું ક્રિએટ કર્યું છે? ફ્લોટ. બટ જ્યારે આપણે પ્રિન્ટ કરાવીએ છીએ ત્યારે એનું ફોર્મેટ કયું આપીએ છીએ આપણે? ઇન્ટીજર. તો ઓબ્વિયસલી ઇન્ટીજરમાં તો આપણને વેલ્યુ મળવાની જ નથી. તો ફોર્મેટ હવે આપણે શું કરી દઈએ? ચેન્જ કરી દઈએ એન્ડ કમ્પાઇલ કરીએ. જો આવી ગયું 40.5, બરાબર? તો જ્યારે ઇન્ટીજર એન્ડ ફ્લોટ ડેટા ટાઈપ હોય ત્યારે આન્સર આપણને ઓલવેઝ ફ્લોટની અંદર જ મળવાનો છે, જેને આપણે અહીંયા યુઝ કર્યું. તો આવા બેઝિક ડેટા ટાઈપની અંદર આપણે વેરિયેબલ્સની અંદર વેલ્યુને સ્ટોર કરીને આવા નાના નાના પ્રોગ્રામ કરી શકીએ છીએ. સ્ટોરેજ સાઇઝ જોઈ, વેલ્યુઝનું મેં અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે કેવી રીતે આપણે વેરિયેબલ્સની અંદર વેલ્યુ સ્ટોર કરાય, જે મેં અત્યારે પ્રેક્ટિકલી કરીને પણ એક્સપ્લેન કર્યું, બરાબર? દેન આપણે જે સાઇઝ ઓફ ફંક્શનનો યુઝ કર્યો હતો એનું પણ મેં અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે કેવી રીતે ઇન્ડિવિજ્યુઅલ ડેટા ટાઈપની સ્ટોરેજ સાઇઝને આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. એના પછી વેરિયેબલ્સ રૂલ્સ જોયા, વેરિયેબલ્સ કેવી રીતે ડિક્લેર કરાય એ પણ પ્રેક્ટિકલી કરીને જોયું. હવે વાત આવે છે કમ્પેરિઝનની, કે વેલિડ વેરિયેબલ નેમ કયા છે અને ઇનવેલિડ વેરિયેબલ નેમ કયા છે. તો પહેલા વેલિડ જોઈએ. વેરિયેબલનું નેમ ઓફકોર્સ આલ્ફાબેટથી સ્ટાર્ટ થવું જોઈએ. તો ફર્સ્ટ વેરિયેબલ જે ઇન્ટીજર એ છે એ કરેક્ટ છે. સેકન્ડ વેરિયેબલ અંડરસ્કોરથી ચાલુ થાય છે, which is also correct, અંડરસ્કોર એ બી, બરાબર? એન્ડ વેરિયેબલનું નામ આલ્ફાબેટ એન્ડ ડિજિટના કોમ્બિનેશનમાં હોઈ શકે છે, જે પણ કરેક્ટ છે. ઇનવેલિડ કયા છે? કે આમાં ફર્સ્ટ વેરિયેબલ નેમ શું આપ્યું છે? 2 આપ્યું છે. તો વેરિયેબલ નેમ તો ક્યારે ડિજિટથી ચાલુ ના થાય. એન્ડ વેરિયેબલ નેમની વચ્ચે ક્યારે બી વ્હાઇટ સ્પેસ ના હોવી જોઈએ. જો એ અને બી વચ્ચે સ્પેસ છે તો આને આપણે વેલિડ વેરિયેબલ નેમ ના કહેવાય. જો તમે એવું ડિક્લેર બી કરશો તો કમ્પાઇલર તમને એરર જનરેટ કરશે. એન્ડ વેરિયેબલનું નેમ ક્યારે બી કોઈ કીવર્ડ ના હોવો જોઈએ. સીની અંદર છે ને આવા ડિફરન્ટ 32 કીવર્ડ્સ અવેલેબલ છે, જેને આપણે વેરિયેબલ નેમ તરીકે યુઝ ના કરી શકીએ. આ વેરિયેબલની ડેફિનેશન છે, જેવી રીતે મેં બતાવ્યું કે સિંગલ લાઇનમાં આપણે વેલ્યુને કેવી રીતે પાસ કરી શકીએ છીએ, એઝ વેલ એઝ ડિફરન્ટ લાઇનમાં પણ આપણે વેલ્યુને કેવી રીતે પાસ કરી શકીએ છીએ. અત્યારે મેં પ્રેક્ટિકલી કરીને બતાવ્યું એ જ મેં અહીંયા એક્ઝામ્પલમાં પણ આપ્યું છે. હવે આપણે વાત કરીએ કીવર્ડ્સ. કીવર્ડ્સ ઇઝ અ રિઝર્વ વર્ડ, જેનું કંઈક સ્પેસિફિક મિનિંગ હોય. ડેનિસ રીચે સમજી વિચારીને કીવર્ડ્સ તૈયાર કરેલા છે. સપોઝ ઇન્ટીજર છે તો ઇન્ટીજર એ ખાલી પોઝિટિવ કે નેગેટિવ નંબર માટે જ સ્ટોર થાય છે, એમાં આપણે ફ્લોટની વેલ્યુ સ્ટોર ના કરી શકીએ, બરાબર? પછી ફ્લોટ છે તેમાં ખાલી ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ માટે જ યુઝ થાય છે. કેરેક્ટર આલ્ફાબેટ માટે જ યુઝ થાય છે. દેન stdio.h તો હેડર ફાઇલનું નામ છે, રાઈટ? તો આ બધા શું છે? સ્પેસિફિક કીવર્ડ છે, એને આપણે એઝ અ વેરિયેબલ નેમ તરીકે યુઝ ના કરી શકીએ. આવા ડિફરન્ટ 32 કીવર્ડ્સ અવેલેબલ છે, જેમાંથી આપણને ઇન્ટીજર ખબર છે, લોંગ ખબર છે, દેન કેરેક્ટર ખબર છે આપણને, એના પછી વોઇડ ખબર છે. તો આટલા કીવર્ડ આપણને ખબર છે. આગળ જતા આ બધા કીવર્ડ્સ આપણે જોવાના છે કે કેવી રીતે યુઝ થાય છે.